ગલગટ નગરી નો કુંવર હાલ્યો પ્રાણ મારે જય હો એ દાદા ને માતા રે વીરા તારી જાન ભરાણ મારે પીગલ ગઢ નગરી નો કુંવર ભરાણ માં એ ભરાણ હાલી બાજુથી કોરિયર પાડી ફરમાઈશ ને માન આપી લેવી ત્યાર કે દુનિયામાં કાગવડ ગામમાં ટુરે કે દુનિયામાં કાગવડ ગામમાં ટુરે ત્યાં હાલે મારા ઓડલની રે સરકાર ત્યાં હાલે મારા માતાની રે સરકાર ઓલ ઇન્ડિયામાં કાગવડ ગામમાં ટુરે ઓલ ઇન્ડિયામાં કાગવડ ગામમાં મોટું 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 રે માં મોટું રે માં એ મોડલ માં લીલા પીલા તારા ને જા ભર બે લીલા ને પીલા તારા ને જા જય રામા જય રામા ઓ લીલા પીલા તારા ને જા ભર બે લીલા ને પીલા તારા ને જા ભર બે ઓ લીલા ને જે પાટ પધારો મારા અને ભરા ના ધડી રામ દે બીજના પાઠ પુરાણ ઘણી ભારવતી બીજના પાઠ પુરાણ એ તુમ દર્શન દીધા રે મારા અને ફળાના ધણી રામ દે ઓ કોટી લાગે ધણી તારે તારે કોટી લાગે ધણી તારે દ્વારે કોટી દાના કોટ મડારે મારો માણે ભરાનો વીર રામ દેવ મારો માણે ભરાનો વીર રામ દેવ મારો માણે ભરાનો ધણી રામ દેવ છે દુઃખ બહુ હોય ને તમે ધીમું ધીમું બોલો છો હું છે ને બેરી થઈ ગયો છું મને હમણાં કાંઈ સંભળાતું જ નથી એવું છે હા કરિયાવર બધું આપ્યો છે તમે હા બેવા લિસ્ટમાં લખ્યો તો ઈ બધું આપી દીધું છે બધું આપી દીધું કાંઈ ભૂલા નથી ને ના બેવા વાંધો નહીં ભૂલી ગયા છો ત્યાં જઈને અમે મિસ કોલ કરશું હામો તમે ફોન કરજો ને પાર્સલ મોકલી દેજો તમ તારે
કાંઈ વાંધો હો નહીં, જે ઘટે નહીં તમ તાર મોકલી જ દેવાનું, એમાં કઈ શરમ રાખતા જ નહીં. દ્યો બધું દીકરીને જ દ્યોશો, મને તો કઈ દેતા નથી વેવાણ. હે જેટલું જોઈએ તમારી દીકરીને, મારે તો કઈ વેવાણના ઘરે બાંધી જાવું નથી. હવે વેવાણ હું તો પીરું 500 હાલતા ખડી જઈશ. મારો શું ભરોસો છે હવે? ના વેવાણ એમ તો હજી તમે ખરો એમ નથી હો વેવાણ. કા હજી એવું વેવાણ લાગે. બહુ માંદી પડી જાવ છો હમણાં, એટલે ઉપાધિ તો થાય ને. તમને તમારે ઉપાધિ હોય એટલી મારી ઉપાધિ તો ઘરમાં હોય ને વેવાણ. હા ઈ સાચી વાત વેવાણ. અને ટીવી મૂક્યું છે? હા વેવાણ કયું મૂક્યું છે? ઓલું દિવાલમાં ચોટી જાય ઈ વેવાણ. તમને ખબર હતી અમે ઈ માગશું? વેવાણ અત્યારે તો રીત પ્રમાણે તો એવું લેવું પડે ને. હે હા હારું વાંધો ને. મારે હાવું એ કીધું કે ઓલું ભીતમાં ચોટી જાય ને ટીવું લઈ આવજો. સમજુ સવો તમે કીધા પેલા ઈ મૂકી દીધું. હારો ગુંદરનો ડબ્બો મૂકી દેજો, કારણ કે ટીવું તો ચોટાડવું જોહે. સાચી વાત ને બાયું? વેવાણી ચોટાડવાનું થોડુંક હોય. તો હવે તો ઈસ્કુરા વાળી થઈ ગયું ને, ઈસ્કોરા ફિટ થઈ જાય વેવાણીમાં. ઇસ્ક્રા હા ઈસ્કુરા આવે ને હવે. ઇસ્ક્રા નો કે સ્ક્રૂ કહેવાય, ઈસ્કરુ વેવાણ. સ્ટેન્ડ કહેવાય. હા ઈ શું કહેવાનું? તમારી ભાષા બધી બંધ કરી દેવાની. તમે આ બધું આ કાઠિયાવાડી બોલવાનું હો. કાંઈ વાંધો નહીં વેવાણ. એટલે સ્ટેન્ડ આવે ને, સ્ટેન્ડ હા ઈ મૂક્યું છે ને? હા ભેગું જ મેકી દીધું હા તે છે. વાંધો ને. તમ તાર ઈ મૂક્યો હાર વાઈટ છે ને વેવાડ બધું મૂક્યું, એક રિમોટ ન મૂકતા હો. કેમ વેવાણ રિમોટ ની ના પાડો છો? કારણ કે ન્યા બાયુ બાજુ હાલો રિમોટ ને શું કરું છે બાયુ? હાચ બોલજો, હું રિમોટ જેવી જ નથી ન્યા. હે ટીવી આમ ઊભી રહે એટલે ઓટોમેટિક ચેનલો ફરી જાય. ન્યા હું રિમોટ ને કરું? એ તો વેવાણ કંપની નું આવે તો સાથે મેકવું પડે ને. આ બેટા શાંતામાં હાસી વાત છે, હું ખોટું બોલું છું કાઈ? અને બોલવું એટલે જ અંદરથી તો રૂના ગાભા જેવી હાવ પોસી મરી સૌ. અને બોલવું પડે ને, ડારો ડપારો હોવ ને રાખવો પડે ને, કે 80 વર્ષે લુગડા ધોવાના ડોહ્યુના વારા આવી જાય. તઈ બોલવું પડે ને, એટલે સમય છે વેવાણ બોલવું એટલે. અને ન બોલું તો આનું શું હજી નક્કી છે વેવાણ? આ તો ભૈરું નારિયેલ કહેવાય. ન્યા આવે પછી ખબર પડે, ફૂટે પછી ખબર પડે સારું છે કે આ નહરું છે. ના વેવાણ અમે અમારી દીકરીઓને એવા સંસ્કાર નહીં આપીએ વેવાણ. અમે અમારી દીકરીને સારા સંસ્કાર આપ્યા છે. અને વેવાણ આવ્યા ત્યારના મા દીકરી ભાઈ રોયા રોય એટલું બધા સેના તમને રૂંગા આવે છે. કેમ વેવાણ તમે દીકરીઓ નથી વરાવ્યું? અમે વરાવ્યું જ નહીં હોય દીકરીઓ. અમારે હું દીકરીઓ હોય છે જ નહીં. અને દીકરીઓ બધાની હારે જો એટલું બધું રોવાનું ન હોય વેવાણ. કોઈની દીકરીઓ 20 વરે, કોઈની દીકરીઓ 25 વરે, કોઈની દીકરીઓ 30 વરે. અને ઘરમાં બહુ સારું હોય તો કોઈની દીકરીઓ 35 વરે. એને હારે જ ગુડવાની હોય, એને થોડાક કઈ ઘરે રાખવાની હોય. એમાં હું રોવું હોય? અને રોવા ધોવાનું બધું તમારું આયા રાખજો વેવાણ. રોવે ઈ મને ગમે નહીં. અને તમારી દીકરીને કહી દેજો ન્યા આવીને કોઈ દી રોવે નહીં. કેમ કે અમારી દીકરીના સંસ્કાર એવા. દેરાણી જેઠાણી 3 મારી દીકરીઓ, 3 મારા દેરાણી જેઠાણીના સંસ્કાર વેવાણ. અમારી દીકરી હજી કોઈ દી રોઈ નથી. અહીંયા અમુક જમાયું પૈસા ઉડાડવા આવતા હતા, ઈ ખૂણા બેન જમાયું રોઈ લે, પણ અમારી દીકરીઓ ન રોય. એના થોડાક કઈ રી ધોખા હોય. એ તો વેવાણ દેખાતા જેવી લાગે છે કે તમે જેવા સંસ્કાર આપ્યા હોય એમ. અને રોવાનું જ નહીં, મને નથી ગમતું. એટલા વર્ષ થઈ ગયા પૈણીને આવી 80 ની માથે. 2 વર્ષ 82 વર્ષ મારા થઈ ગયા વેવાણ પૈણીને આવી. એને આવી તેદીની બાયું હજી કોઈ દી હું નથી રોય. મારા હાહુ રોવે પણ હું નથી રોય. એ તો વેવાણ દેખાતા જ એવું લાગે છે કે તમારા સાસુ રોય વેવાણ. પણ હું રોવું હોય વેવાણ? એમાં એવું છે મારા હાવ બિચારા હાવ હજાના હરવા છે. મને દેખી છે એટલે રોવા જ મીડે. હિપકે ફરી રોવા મીડે. હિપકે ફરી રોવા મીડે. અને વેવાણ હા એવું નથી. અમારા હાહુ અમને જોઈને રોવા માંડે ને, અમારી હાહુ એ મનથી એ વિચારે છે કે અમે દીવો લઈને ગોતીએ ને તો આવી પણ વહુ ન ચડે. એટલે વેવાણ મારી હાહુને આ બાજુ પૂછી જજો. આ બાયુન ઘેરો બેઠો ને, આ બાયુન ઘેરો ત્યાંથી આવતી તીન જાતી તીન તે બાયુન ઘેરો વાતું કરત કે સગુણા ન તો કે ભાઈ ખોલી ગયા. ઈ કે દીવો લઈને ગોતવા જાય કે હાહુ ન મળે. ઈ કે અંબાની માથે જગદંબા જેવી. ઈ કે ખોટી વાત હશે પૂછી વેવાણ. જો શાંતામાન, કાંતામાન, હમજુમાન જો બધાય બેઠા ન્યા. એવું નહીં કીધું હોય વેવાણ. તો કેવું કીધું? કેવું કીધું હોય વેવાણ? તમને ખબર હોય? મંત્રા જેવું કીધું હશે. મને ના તો રે એવું ના લાગે વેવાણ, હું વેવાણ. તમને મંત્રા જેવી લાગુ છું? તો વેવાણ તો બીજું તો કેવું એ કીધું તો હોય? વેવાણ તમારી દીકરી જો ન્યા હશે ને આવશે એટલે વહુ થઈને રહે. વેવાણ તમારી દીકરી ન્યા આવશે એટલે દીકરી થઈને રહે તો હું જરૂર માં થઈને રહીશ. અને જો તમારી દીકરી ન્યા વહુ પણ બતાવશે તો હું પછી વેવાણ જરૂર કોકિલા મોદી થઈને ઊભી રહીશ. સાચી વાત ને ભાઈ? વેવાણ આઈ નહીં તમારા રૂપ બતાવી દેશો હજી તમે? રૂપ ક્યાં જોયા છે વેવાણ? હજી તો આ 2 જ પાર્સલ છે. હજી ન્યા આવો પછી ખબર પડે. ન્યા તો હજી ગોડાઉન ઉપર ગોડાઉન ભર્યા છે. આ 2 જ નમૂના છે હજી તો નો લેતા ભાઈ વેવાણ આરે. આ 2 માં ધરાઈ ન ગયા. આવ્યા હોત તો એમ કે જમી બમીને જાત ને વેવાણ. હે રજવાડા જો તમારા રાજ જો. હારું વાંધો ને. આમાં હવાર પડી જાય છે. કરેવર અમે તમે દીધો, અમે જોયો, અમે ભર્યો, ભરાઈને વહી ગયા ખટારા પર. અને હજી દેતા હોય તો ઉપાધિ કરતા ના. સોસાયટીમાં કેટલી ગાડીઓ 4 વ્હીલ પડી બધી મારા બાપની છે. હવાર ભરીને વહી જાય. તમ તાર કરેવર દેજો. કાઈ વાંધો નહીં વેવાણ. હો કાઈ વાંધો. જય શ્રી કૃષ્ણ કરો. હાલો હાલ વેવાણ હા વેવાણ. ચાચા કરી જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. આ કેનો છોકરો છે વેવાણ? આવડો હા. આના બેઠું કેનો છે? આપણે લાભુડી નહીં એનો છે વેવાણ. એ હા આ કુરકુરિયા ખાઈ
આવડા ઈ ભાવની ભાણિયો છે કેનો આપણું ભાવુનો. હે હા આ પીરા ટી શર્ટ વાળો છે ઈ માર બેન નો છે હો હે હા હં. ચોલો વયસમાં બેઠો ઈ હા કહેજે તાર પપ્પા ને વિસુ માસી આવ્યા તા બહુ યાદ કરતા તા હો પેલા તો મિસ કોલ કરતા હવે ફોન માંથી નહીં ગયા ભૂલી ગયા હાવ આવું છે વ્યવહાર કાંઈ વાંધો નહીં વેવાણ. જય માતાજી જય માતાજી. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. અને છેલ્લો પંથ એક તમારે વિવાહ પાડે છે ને હં. લ્યો જય બજરંગ બલી દાદા કેટલાક પંથ પાડો હજી છો? વેવાણ તમે પંથ ક્યાં જોયા છે હજી અહીંયા આવો પછી ખબર પડશે પંથ ઉપર પંથ પંથ ઉપર પંથ પંથ ઉપર પંથ એવું? નથી ખબર તમને હજી તો દીકરીને બધું ન્યા વેવાણ જોવાનું બાકી જ છે હજી તો વેવાણ અહીંયા કઈ એને જોયું જ નથી ન્યા આવે પછી ખબર પડશે અને રોવાનું ધવાનું છે ને બધું ઓછું રાખી કેમ કે અહીંયા બધું રોઈ ન લે કારણ કે ન્યાય કોક દીક રોવાનો વારો આવી જાય કઈ નક્કી ન હોય હો હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ. જલ્દી વરાવી દેજો હો હા વેવાણ. રોવરાવતા નહીં હો બાપા હા વેવાણ. દીકરી સગુણા આજે માંડવડામાં બેઠા ત્યારની જઉં છું મારા પેટ કે એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરો વહે એમ ઝીણા ઝીણા આંસુ વયા જાય છે. શા માટે વિલાપ કરો છો દીકરી? આજે કરિયાવરમાં પણ ગાડા ભરાઈ ભરાઈને કરિયાવર કર્યો છે મારા પેટ, પણ ઈ કરિયાવર તો કાચના ટુકડા છે દીકરી. કાલ સવારનો સૂર્યનારાયણ ઉગતાની સાથે ભાંગીને ભૂકો થઈ જાય સગુણા, ભાંગીને ભૂકો થઈ જાય. શા માટે રુદન કરો છો દીકરી? રાજની હોય કે રૈયતની મારા પેટ, સમય આવે ને ત્યારે દીકરીઓને સાસરે વરાવી પડે છે દીકરી. અમીર બાપની દીકરી હોય કે ગરીબ બાપની દીકરી હોય સગુણા, સમય આવે ત્યારે સાસરે વરાવી પડે છે મારા પેટ દીકરી. આ એ જ પાવન ભૂમિ છે મારા બાળ, હજી પણ ના રામાયણ વાવો ને દીકરી, ગીતા વાવો ને તે રામાયણ ઉગે છે મારા બાળ. હજી પણ મહાજનક જેવા હજી હળ હાકે ને દીકરી, તો હજી પણ સીતા ઉગે છે વો મારા બાળ દીકરી. આજે સાસરિયામાં જાવશો મારા પેટ, વેરીને વેવાયું કર્યા છે ઓ મારા બાળ. દુખડા દેવામાં કઈ જાતની ખટાશ નહીં રાખે ઓ સગુણા દીકરી. આજે એક મુઠ્ઠીમાં તારું પિયરિયું ને બીજી મુઠ્ઠીમાં તારું સાસરિયું છે ઓ મારા પેટ. સાસરિયાની માલિપા કેવી રીતે રેવાય એ તો એક તું મારી સગુણા જાણે છે દીકરી. આજે કહેવતમાં કીધું છે ને મારા બાળ કે દીકરીને ગાય લાડો દોરેતા જાય દીકરી. દીકરી જન્મે ત્યારથી પ્યાર કી લખાઈને આવે છે, દીકરીના કોઈથી ઓરતા ન હોય મારા બાળ. આજે બગીચામાં ગમે એવું ફૂલ ખીલેલું હોય ને મારા પેટ, તો એ ફૂલને પણ એક દી ડારી મેકીને મંદિરિયામાં જાવું પડે છે ઓ સગુણા દીકરી. ક્યારેક તો એવો માઠો દીપણ આવશે હો મારા બાળ કે તમારી જેઠાણી નણદલ સાસુ ક્યારેક તો એવું કપરું વેણ પણ બોલી જાય ઓ સગુણા કે સગુણા તમે તો નભાઈ છો. ત્યારે જોજો હો મારા બાળ, મયર હામી મીઠ ન મંડાઈ જાય મારા પેટ. કારણ કે મયર હામી મીઠ મંડાઈ જાય ને તો તારા મા બાપને વગડા ઘોરવાનો વારો આવશે હો મારા બાળ, વગડા ઘોરવાનો વારો આવશે સગુણા દીકરી. આજે સાસરિયાની માલિપા જાવ છો, નાનેથી મોટી કરવામાં કોઈ જાતની ભૂલ થઈ ગઈ હોય ને મારા પેટ, તો તારી જનેતા નહીં પણ તારી સૈયર જાણીને માફ કરજો હો સગુણા, માફ કરજો દીકરી. આજે પરણીને સાસરીએ જાવશો મારા બાળ, તમારા દલડામાં કે તમારા મનડામાં જો કોઈ વાતની અજાણતા વાત રહી ગઈ હોય ને,
આજે લીલુડા માંડવા હેઠ તારી જનતા કહે છે દીકરી દલડાની વાતો કરતા જાવ સગુણા મનડાની વાતો કરતા જાવ પણ લીલી હોય જોડે આવી બડી અરે રે એની સીતર હોય જો મારી સા પણ જેના એ આવાના ને ધી માવતર ભલે અરે રે એને ચારે દહોડા શા માટે રુદન કરો છો સગુણા છાના રહી જા મારા બા તમારે એક એક શબ્દ તમારી જનેતાને કારજા કોરી જાય છે ઓ સગુણા છાના રહી જાવ કે આવી રૂડી યા બાલિયાની ડાર હે ડારે રે દેશ કો બાંધિયો રે મારા
કે દાદાન એને બેની તમે જાઓ જાસો રે માણારા હરે મુજે દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે તમે હસતા મુખડે જાજો રે અરે વિદાય જાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે તમે ગીત મધુરા ગાજો રે અરે પંખી મેળાની આ છે વાતો આજ વિખરવાની વેળા રે આજ વિખરવાની વેળા રે અરે કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે સંગાતે રે મળશું સાથે સંગાતે રે તો હવે આ દસ બી પાડો કે આ દસ દાદાના ખેત આવા પિતા રે અજમલ રાઈ વરામણે બેની ડાયા થઈને રે જો આજ તમારા કેવા પ્રમાણે બેનબા સગુણાને હરકેથી સાસરે વઢાવ્યા છે તો દીધેલા વચનને યાદ કરો મને વનમાં જવાની રજા આપો હરિરાજી હજી તો સગુણા પરણીને પાદર સુધી વેલણા પણ નથી ઉગ્યા મારા નાથ ત્યાં વનમાં જવાની વાતો કરો છો ધણી હરે રાણી એક તો મારા હૈયાનો હાર મારા કાળજાના કટકાને દુશ્મનને આંગણે વળાવ્યો છે આજ રાજમહેલ સગુણા વિના મને સુના લાગશે રાણી મારી દીકરી વિના સુના લાગશે માટે સતી પ્રજાના કલ્યાણ ખાતર વનમાં જાવું છે હટ મેં લીધું તમે મને વચન આપ્યા છે કે બેનબા સગુણાના લગ્ન બાદ આંખમાં આંસુડો કાઢ્યા વિના હસતા મુખે તમે વનમાં વડાવશો માટે વન જવાની મને રજા આપો રાણી હરિ આટલા વિજામણા મનામણા કરું છું ધણી એકના બે પલ થાતા નથી રાજવી ધણી વચનના કારણે આજે
વનમાં જાવ છો ને તો રાજવી એવી તો કોઈ નિશાની આપતા છે કે તમારે ગયા પછી એ નિશાની વેતી હું રાજ દરબાર ચલાવું ઓધણી. હા રાણી, તમારું કેવું સત્ય છે કે શિવના ચરણે જવું હોય તો રાજા થઈ નહીં રંગ થઈને જવું પડે. લ્યો રાણી, એ માથાના મોગટ રાણી મારા યાદ સોંપી દઉં